પાકિસ્તાનથી અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। પાકિસ્તાને બુનિયન ઉલ મરસૂઝ ઓપરેશન શરૂ કર્યું છે। જી હા, બુનિયન ઉલ મરસૂઝ ઓપરેશન પાકિસ્તાન દ્વારા શરૂ કરવામાં આવ્યું। ભારત સામે સૈન્ય કાર્યવાહીને નામ આપ્યું છે બુનિયન ઉલ મરસૂઝ। પાકિસ્તાને ભારત સામે સૈન્ય કાર્યવાહીને નામ આપ્યું છે। ભારત પર વધુ તેજ હુમલાઓ કરવાનો નાપાકનો પ્લાન છે, જો કે તેને ખબર નથી સામે કોણ છે અને હવે ભારત પણ પૂરી રીતે ગુસ્સે થયું છે અને કઈ રીતે નાપાક પાક પર લાલ આંખ કરતા એક બાદ એક મિસાઇલો દાગી દેવામાં આવી છે, જો કે હજુ પણ પાકિસ્તાન બાજ નહીં આવે તેની પૂરી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। नूर खान एयरबेस है, मुरीद एयरबेस है, रफीकी एयरबेस है, सुकूर एयरबेस है। सर आप बताएं। देखिए, सारे एयरबेसेस जितने आप देख रहे हैं, रावलपिंडी के पास जो नूर खान है उसके आसपास हमने ऑलरेडी हमला किया था। आपको 2 दिन पहले हमारे ड्रोन जो है वहां पर पहुंचे थे। बिल्कुल। आप इसको जारी रखें सर। एक बड़ी खबर आ रही है, अपने दर्शकों को बता दें, सूत्रों के हवाले से एक बड़ी खबर आ रही है। भारत के 3 शहरों पर पाकिस्तान ने टारगेट किया। इस वक्त की बहुत बड़ी खबर आ रही है। ऑपरेशन बुनियान उल मरसूज़ लॉन्च किया गया है पाकिस्तान की ओर से। इस वक्त की बड़ी खबर आ रही है, भारत के 3 शहरों को टारगेट किया गया है पाकिस्तान की ओर से। अब से कुछ तो आप जो વધુ તેજ હુમલાઓ માટેનો પ્લાન ઓપરેશન પાકિસ્તાન બનાવી રહ્યું છે અને વધુ તેજ હુમલાઓ કરવાનો નાપાકનો પ્લાન જેને નામ આપવામાં આવ્યું છે બુનિયન ઉલ મરસૂઝ અને આ નામ સાથે તે ભારત પર વધુ તેજ હુમલાઓ કરશે તેવી વાત પાકિસ્તાન કરી રહ્યું છે, પરંતુ તેને ખબર નથી કે સામે કોણ બેઠું છે। ભારત તૈયાર છે, તેણે જેટલી પણ વાર કર્યો છે ત્યારે તેને મહાપ્રહાર મળ્યો છે, છતાં પણ હજુ સમજણ જાણે પાકિસ્તાનમાં ખૂટી પડી હોય તે પ્રકારની પરિસ્થિતિ। પાકિસ્તાન હજુ પણ તેજ હુમલાનો પ્લાન બનાવી રહ્યું છે, પણ પાકિસ્તાનને ખબર પડવી જોઈએ કે તારા આટલા નાના ડ્રોનમાં તારો આ હાલ થયો છે, તો પછી જો મોટા હુમલાને અંજામ આપવામાં આવશે તો આખરે પાકિસ્તાનનું શું થશે? પાકિસ્તાનને હવે ભગવાન જ બચાવે। તો આપ જુઓ ટીવી સ્ક્રીન પર એ વિડીયો આપ જોઈ રહ્યા છો। ટીવી સ્ક્રીન પર આ વિડીયો કઈ રીતે પાકિસ્તાની મિસાઇલોને ગઈકાલ રાતથી લઈને અત્યાર સુધી આપણી એર ડિફેન્સ સિસ્ટમ કેવી રીતે સફળતાપૂર્વક તોડતી આવી છે। કહેવામાં આવી રહ્યું છે કે 300થી વધારે મિસાઇલો અને ડ્રોન્સ પાકિસ્તાને ગઈકાલે પણ ભારતના અલગ અલગ શહેરો પર દાગ્યા હતા। જેસલમેર, પોખરણ, કચ્છનું ભુજ સહિત જમ્મુ કાશ્મીર અને પંજાબના તમામ વિસ્તારો। सुकुर एयरपोर्ट की सिंध प्रांत में ये पड़ता है और यहाँ पर भी दावा किया जा रहा है। मैप के जरिए हम आपको लोकेशन दिखा रहे हैं। ये सुकुर एयरपोर्ट, बेगम नुसरत भुट्टो एयरपोर्ट सुकुर, यहाँ पर भी धमाकों की आवाज सुनी गई है। तस्वीरें यहाँ से चश्मदीदों ने खुद रिकॉर्ड की है और साझा की है। ये सब कुछ पाकिस्तान के हवाले से जानकारी मिल रही है। और ये देखिए पीएफ बेस नूर खान, यहाँ पर भी अटैक हुआ है, धमाका हुआ है। एक एक करके 4 ऐसे एयरबेस पाकिस्तान के जहां पर ब्लास्ट हुआ है वो हम आपको मैप के जरिए बताते हैं, जी न्यूज के दर्शकों को दिखाते हैं। धमाकों की आवाज यहां से भी सामने आई है, तस्वीरें भी सामने आई है। इसके अलावा एक और एयरबेस है जहां पर ब्लास्ट की जानकारी पाकिस्तान की ओर से साझा की गई है। पीएफ एयरबेस रफीकी शोरकोट के नाम से भी इसे जाना जाता है, जहां पर ब्लास्ट हुआ है। तो कुल 4 ऐसे एयरबेस है पाकिस्तान में जहां जबरदस्त धमाका हुआ है। आग की ऊंची ऊंची लपटें वहां से उठती हुई देखी गई है और इसकी तस्वीरें खुद पाकिस्तान की जनता साझा कर रही है। ओवर टू यू। बिल्कुल। और अगर बात की जाए, जब ऑपरेशन सिंदूर एमके सिंह साहब लॉन्च किया गया था तो भारत की ओर से कहा गया था कि हमने सिर्फ आतंकियों को તો આપ જુઓ કેવી રીતે 3 જેટલા એરબેઝને નિશાન બનાવવામાં આવ્યું છે। પાકિસ્તાનના 3 એરબેઝને કઈ રીતે તોડી પાડવામાં આવ્યા છે ત્યાંના વિઝ્યુઅલ, ત્યાંના વિડીયો પણ અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે। સાથે Z24 કલાક પણ આપને એ તમામ વિડીયો બતાવી રહ્યા છીએ। પાકિસ્તાન નાપાક હરકત કરી રહ્યું